ચુંબકીય ક્ષેત્ર બી, ક્ષેત્રફળ એ અને સોલેનોઇડની લંબાઈ એલ ના પદોમાં સોલેનોઇડમાં સંગ્રહિત ચુંબકીય ઉર્જા માટેનું સૂત્ર મેળવો. આ ચુંબકીય ઉર્જાને કેપેસિટરમાં સંગ્રહિત સ્થિત વિદ્યુત ઉર્જાની સાથે કેવી રીતે સરખાવી શકાય છે? પહેલું તો સોલેનોઇડમાં સંગ્રહિત ચુંબકીય ઉર્જાનું સૂત્ર જોઈએ તો તે ચુંબકીય ઉર્જાનું સૂત્ર 1/2 Li² થાય છે. એ આપણે આગળની થિયરીમાં ભણી શક્યા છે. U = 1/2 Li². હવે આપણે આગળના થિયરીમાં I બી શોધી આવેલા છે. આપણે કીધું છે કે જો કોઈ L લંબાઈનો સોલેનોઇડ હોય અને એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા n હોય તો એનું અને વહેતો પ્રવાહ I હોય તો ચુંબકીય ક્ષેત્ર B = μ0 Ni થાય. તો એ પરથી આપણે I બરાબર શું લખી શકીએ? તો લખી શકીએ બીના છેદમાં μ0 n. તો તે જ આપણે અહીંયા કિંમત મૂકી દીધેલ છે આઈની, B/μ0 n, કે જે સોલેનોઇડ માટે પ્રવાહનું સૂત્ર છે. હવે આપણે વાત કરીએ આત્મપ્રેરકત્વ એટલે કે એલની, ઇન્ડક્શનની. એલ માટેનું આપણે સૂત્ર મેળવેલું છે μ0 n² A × L. તે કિંમત આપણે એલને અહીંયા મૂકી દઈએ. બીની તો આપણે આઈની તો મૂકેલ જ છે. તો એ પરથી આપણું સૂત્ર બને છે 1/2μ0 B² × AL. આ આપણા પહેલા પ્રશ્નનો આન્સર કે સોલેનોઇડમાં સંગ્રહિત ચુંબકીય ઉર્જા માટેનું સૂત્ર. હવે બીજું છે કે કેપેસિટરમાં સંગ્રહિત સ્થિત વિદ્યુત ઉર્જાનો સાથે સરખાવવાની છે. તો તેના માટે આપણે શું કરીએ? પહેલે તો ચુંબકીય ઉર્જાને એકમ કદ દીઠ ઉર્જાની ગણતરી કરીએ. એકમ કદ દીઠ ઉર્જાની ગણતરી. એકમ કદ દીઠ ઉર્જા, એકમ એટલે એને છેદમાં આપણે લખવું પડશે V, અને ઉર્જા એટલે UB. ચુંબકીય ઉર્જા UB ભાગ્યા V. તો એને આપણે કહીશું એકમ કદ દીઠ ઉર્જા. એને પહેલા વખતે ρB વડે દર્શાવતા હતા જૂના સિલેબસમાં. તો UB/V. હવે V એટલે તો ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ થાય. તો આપણે જે સૂત્રમાં કિંમત મૂકવાના છે તો UBની જો આપણે કિંમત મૂકશું તો 1/2μ0 B² AL બરાબર છે. અને છેદમાં અહીંયા Vની કિંમત લે AL. તો AL તો બેઠા કેન્સલ થઈ જશે. તો શું બચ્યું? B²/2μ0. આમ સમાંતર પ્લેટ કેપેસિટરમાં એકમ કદ દીઠ સંગ્રહિત સ્થિત વિદ્યુત ઉર્જાનું સૂત્ર એ B²/2μ0 થશે. આપણે આ જ વસ્તુ વિદ્યુત ઉર્જામાં કેવું શીખ્યા છે? તો વિદ્યુત ઉર્જામાં આપણે શીખેલા છે UE = 1/2 ε0 E². આ બંને કિસ્સાઓમાં ઉર્જા અને ક્ષેત્રની તીવ્રતાના વર્ગના સમપ્રમાણમાં છે. એટલે કે આપણે જો એકમ કદ દીઠ ચુંબકીય ઉર્જાની વાત કરું તો તે B² સમપ્રમાણમાં છે, અને એકમ કદ દીઠ વિદ્યુત ઉર્જાની વાત કરીએ તો તે E² સમપ્રમાણમાં છે. એ સમીકરણ 1 અને સમીકરણ 2, કે સમીકરણ 1 સોલેનોઇડ માટે અને સમીકરણ 2 એ સમાંતર પ્લેટ કેપેસિટર માટે વિશિષ્ટ કિસ્સાઓ મેળવવા માટે આપણે જોઈ શકીએ છીએ. તો નોંધી લો અને થિયરીમાં ખ્યાલ આવી ગયો હશે. થિયરિકલ ક્વેશ્ચન છે, આ પરીક્ષામાં પૂછી શકાય. નોંધ કરી લેવી સારી રીતે અને નોટમાં લખી લેવું. ઉદાહરણ 10.
કમલા એક સ્થિર સાયકલને પેડલ મારે છે. કમલા શું કરે છે? પૂર્વથી પશ્ચિમ સુધી વિસ્તરેલ 10 મીટર લંબાઈનો એક સમક્ષિતિજ સીધો તાર 10 મીટર લંબાઈનો એક સીધો તાર 5 મીટર પર સેકન્ડની ઝડપથી પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક BH એટલે કે જે 0.30 ગુણ્યા 10⁻⁴ ટેસ્લા ને લંબ નીચે પડી રહ્યો છે. આ માટે પ્રેરિત EMFનું તાક્ષણિક મૂલ્ય શું છે? તો પ્રેરિત EMF E બરાબર BVL થાય, એટલે B = BH. તો BH ઇન્ટુ V ઇન્ટુ L. BH કેટલો છે? 0.3 ઇન્ટુ 10⁻⁴. V છે 10 મીટર અને આપણી જે ઝડપ આપેલી છે V તે 5 મીટર પર સેકન્ડ છે. તો આપણે જો કિંમત મૂકીએ BLV તો 1.5 ઇન્ટુ 10⁻³ વોલ્ટ જેટલો EMF થશે. અને બીજો બી એક ક્વેશ્ચન છે અંદર. બીજો ક્વેશ્ચન છે કે EMFની દિશા શું હશે? તારમાં એવી દિશામાં EMF પ્રેરિત થાય છે કે જેથી તે તેની ગતિનો વિરોધ કરે. માટે EMFની દિશા પશ્ચિમથી પૂર્વ તરફ હશે. આ તારનો કયો છેડો ઊંચો વિદ્યુત સ્થિતિમાન પર છે? તો તારમાં પશ્ચિમથી પૂર્વ દિશામાં EMF પ્રેરિત થતો હોવાથી પશ્ચિમ છેડો ઊંચા વિદ્યુત સ્થિતિમાન પર રહેશે. આપણે જો જોઈએ તો અહીંયા EMFની વાત કરેલી છે. ચોપડીમાં આપણે જોઈશું એનો જવાબ. તો ચોપડીની અંદર થોડો એની અંદર આન્સરમાં ફેર હોઈ શકે છે. જેમ કે 6.7માં આપણને જે આન્સર આપેલો છે ચોપડીની અંદર તે પાછળ જવાબોમાં જો આપણે જોઈએ તો 6.7નો આન્સર પૂર્વ છેડે એમ કીધેલું છે. તો તેમાં આપણી એ ભૂલ છે, સુધારી દેજો. જવાબ આવશે પશ્ચિમ છેડે. સ્વાધ્યાયનો દાખલો નંબર 8. એક પરિપથમાં 0.1 સેકન્ડમાં વિદ્યુત પ્રવાહમાં 5 એમ્પિયરથી ફેરફાર કરીને ક્યાં સુધી લઈ જવામાં આવે છે? તો પ્રશ્નમાં જુઓ તો 0. એટલે કે 0 કરી નાખવામાં આવે. એક પરિપથમાં 0.1 સેકન્ડમાં વિદ્યુત પ્રવાહમાં 5 એમ્પિયરથી 0 એમ્પિયર ઘટાડો થાય છે. એનો 200 વોલ્ટ સરેરાશ EMF પ્રેરિત થાય. તો આ પરિપથનો આત્મપ્રેરકત્વનો અંદાજ મેળવો. મિત્રો, પરિપથના પ્રવાહનો ફેરફારનો દર એટલે di/dt કહેવાય. એને આપણે di/dt વડે દર્શાવીએ છીએ. અગર di/dt મારે શોધવી છે તો મારે I2 - I1 કરવું પડશે છેદમાં dt. I2 છે મારો 0 અને I1 છે મારો 5. તો આપણે જો લખીએ તો 0 - 5 અને ડેલ્ટા ટી આપણને કેટલો આપેલો છે? 0.1. તો 0.1. તો આ બધી ગણતરી કરીએ તો -5/1 એટલે -0.5 નું કેટલું થઈ જશે? -5. તો હવે આ થઈ ગયું આપણું -50 એમ્પિયર પર સેકન્ડ થઈ જશે. પછી આપણને આત્મપ્રેરકત્વ શોધવાનું છે. તો EMFનું સૂત્ર લઈએ તો E બરાબર -L di/dt. આપણે ફાઇન્ડ કરવાનું છે L. તો L બરાબર Eના છેદમાં માઇનસ di/dt. di/dt તો આપણો -50 એમ્પિયર પર સેકન્ડ છે અને E આપણને 200 આપેલો છે. તો
તો 200/50 છે, 0 0 કેન્સલ થઈ ગયું એટલે 4 હેનરી થશે. વિમાન 1800 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ તરફ ગતિ કરી રહી. આપણે જેટ પ્લેનની વાત કરીએ છીએ અને એ જેટ પ્લેન જે છે પશ્ચિમ તરફ ગતિ કરી રહ્યો છે, એટલે આપણે પશ્ચિમ તરફ એને ગતિ કરતું ગણીએ અને ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય 5 × 10⁻⁴ ટેસ્લા. ડીપ એંગલ જે છે 30 ડિગ્રી હોય તો પાંખિયાના છેડાઓ વચ્ચેનો ગાળો 25 મીટર છે, તો તેમની વચ્ચે ઉત્પન્ન વોલ્ટેજનો તફાવત થશે. સૌપ્રથમ તો આપણે એનો ડીપ એંગલ ડેલ્ટા 30 ડિગ્રી આપેલ છે તેનો ઉપયોગ કરશું, તો જેને આપણે BV કહીએ છીએ, તો BV બરાબર sin થીટા થાય. સાઇન આપણું 30 ડિગ્રી છે તો B × sin 30. હવે બીની કિંમત આપણને આપેલી છે 5 × 10⁻⁴ sin 30 એટલે 1/2 એટલે 2.5 થયા, તો 2.5 × 10⁻⁴ ટેસ્લા થશે. એની ઝડપ કેટલી છે? 1800 કિલોમીટર પ્રતિ કલાક, તો 1800 × 1000/3600 એટલે 500 મીટર પર સેકન્ડ એની ઝડપ થશે. લંબાઈ લઈએ તો 25 મીટર છે. તો વોલ્ટેજનો તફાવત પોટેન્શિયલ ડિફરન્સ શોધવા માટે EMF = BVLનો ઉપયોગ કરીએ, તો B આપણી પાસે છે, V આપણી પાસે LB છે. કિંમતો મૂકીએ. Bની કિંમત 2.5 × 10⁻⁴, Vની કિંમત 500 અને Lની કિંમત 25 મીટર, પણ એની અડધી જ આપણે ગણશું તો 25 × 1/2 લઈશું, તો એ પરથી 3.125 વોલ્ટ જેટલું વોલ્ટેજ ડિફરન્સ પોટેન્શિયલ ડિફરન્સ થશે. સાર્થક અંકોને ધ્યાનમાં લઈએ ને 3.1 વોલ્ટ જેટલું થશે. તો નોંધી લો.